રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષની શતાબ્દી નિમિત્તે કામરેજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કામરેજના સહકાર નગર ખાતે પથ સંચલન અને શસ્ત્ર પૂજનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાંત સહસેવા પ્રમુખ મનસુખ પટેલ, કામરેજ નગર સંઘ સંચાલક કેતન દૂધગરા, મુખ્ય અતિથિ જગદીશ ચાવડા તેમજ નગર કાર્યવાહક મહેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ડોક્ટર હેડગેવારજીએ 100 વર્ષ અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. રાષ્ટ્રભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યો છે, ત્યારે કામરેજ સંઘના સ્વયંસેવકો દ્વારા ગણવેશમાં સહકાર નગરથી નીકળેલી પથ રેલી કામરેજ ચોકડીથી થઈને તાલ અને લયબદ્ધ સ્વરૂપે પાસોદરા પાટિયાકટ નિયતથી સ્થળે પહોંચી હતી અને ડૉક્ટર જગદીશ ચાવડાએ ભારતીય સંસ્કૃતિની ગરિમારૂપ અસ્મિતાની જાળવણી માટે યથા યોગ્ય વક્તવ્ય રજૂ કર્યું, જ્યારે મનસુખ પટેલે દ્વારા આરએસએસના 1925ના સ્થાપના કાળના ઇતિહાસની ઝાંખી વર્ણવી તેમજ ભારતીય સંસ્કૃતિ સહિત સંઘની જણાવી અને તેમજ સ્વદેશી નાગરિક કર્તવ્ય, પર્યાવરણ, સમરસતા, કુટુંબ પ્રબોધન સહિત 5 મૂલ્યોનું વિશેષ મહત્વ સમજાવ્યું. કાર્યક્રમ અને અંતે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે તમામ લોકોએ હાજરી પણ આપી હતી. વલસાડ જિલ્લા